હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 377/2025-26, 380/2025-26, 385/2025-26 વર્ગ 3 વર્ગોની સીધી ભરતીની જાહેરાતો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો વળતર સમય મેળવવા બાબત અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ, ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ ના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ, જેની વિગતે ઉમેદવારો નીચે દર્શાવેલ સમયગાળામાં તેઓના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તો અહીં મિત્રો, જાહેરાત ક્રમાંક, સંવર્ગનું નામ, પરીક્ષાની તારીખ, કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ, સમયની વિગતો આપેલી છે. જાહેરાત ક્રમાંક 377/2025-26 સ્ટાફ નર્સ આયુર્વેદ વર્ગ 3, જેમની પરીક્ષા 25/6/2024 ના રોજ યોજાશે. રિપોર્ટિંગ સમય 7:30 કલાક, પરીક્ષાનો સમય 9 થી 12 કલાક છે. અને એ માટે કોલ લેટર મિત્રો ઓલરેડી 12/6/2024 થી ડાઉનલોડ થઈ રહ્યા છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 380/2025-26 લઘુ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 3, જેમની પરીક્ષા પણ 25/6/2024 ના રોજ યોજાશે. રિપોર્ટિંગ સમય 7:30 કલાક, પરીક્ષાનો સમય 9 થી 12 કલાક છે. અને કોલ લેટર 12/6/2024 થી ડાઉનલોડ થઈ રહ્યા છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 385/2025-26 સ્પીચ થેરાપિસ્ટ અને ઓડિયોલોજિસ્ટ વર્ગ 3, જેમની પરીક્ષા પણ 25/6/2024 ના રોજ યોજાશે. રિપોર્ટિંગ સમય 7:30 કલાક, પરીક્ષાનો સમય 9 થી 12 રહેશે. કોલ લેટર 12/6/2024 થી ડાઉનલોડ થઈ રહ્યા છે. અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે. મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય. પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે. જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં, જેની સર્વ ઉમેદવારોએ નોંધ લેવી. તો મિત્રો, મંડળ દ્વારા યોજાનાર MCQ CBRT પદ્ધતિની પરીક્ષામાં દરેક પ્રશ્નના સાચા જવાબ શોધવા માટે પ્રશ્નની નીચે 4 વિકલ્પ આપવામાં આવશે. જે પૈકી ઉમેદવારે ખરા જવાબને પસંદ કરવાનો રહેશે અને ખોટો જવાબ પસંદ કરવાથી 1/4 માર્ક નેગેટિવ માર્ક કાપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, ઉક્ત સંવર્ગના તમામ ઉમેદવારોએ 12/6/2024 ના રોજ 17 કલાકથી પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા સુધી પોતાનો ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સૂચના અહીં મિત્રો સ્ટેપ આપેલ છે, લિંક આપેલી છે, તેમના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સિલેક્ટ એડમિટ નંબર, કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ, ત્યારબાદ કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું રહેશે. અને લોગિન કર્યા બાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે, જેમાં અહીં મિત્રો એડમિટ કાર્ડ વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરી અહીં મિત્રો એડમિટ કાર્ડ આપેલ છે, તેમના પર ક્લિક કરવાનું રહેશે અને કોલ લેટર મિત્રો ડાઉનલોડ થઈ જશે. અહીં મિત્રો વધુમાં ઉક્ત વર્ગની જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ દિવ્યાંગ ઉમેદવારો કે જેઓ લહ્યો વળતર સમય મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારોએ અથવા તો આકસ્મિક પરિસ્થિતિઓના કારણે હંગામી દિવ્યાંગતા ધરાવતા હોય તેવા લખવા માટે અક્ષમ લખવામાં તકલીફ હોય તેવા ઉમેદવારોએ લહ્યો વળતર સમયની સુવિધા મેળવવા આ સાથે સામેલ સૂચનાઓ ધ્યાને લઈ નમૂનામાં પુરાવો સાથે અરજી મંગાવવાની થાય છે. તો તારીખ 12/6/2024 થી 23/6/2024 સુધી લહ્યો વળતર સમય મેળવવા માટેનું નીચે મુજબનું ફોર્મ ભરી ફોર્મ સાથે દિવ્યાંગતાનું તબીબી પ્રમાણપત્ર તથા લહ્યાના તમામ જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે અહીં મિત્રો ઈમેલ એડ્રેસ આપેલ છે, વેબસાઇટ આપેલ છે, તેમના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો લહ્યો વળતર સમયની સુવિધા આપવા અંગેની અગત્યની સૂચનાઓ આપેલી છે. તો જે ઉમેદવારો લહ્યો વળતર સમય મેળવવા માંગતા હોય તેમણે મિત્રો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. અહીં મિત્રો ડોક્યુમેન્ટ આપેલા છે, તમામ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે ફોર્મ ભરતી વખતે. અને
લહ્યાની સુવિધા માટેનું ફોર્મ, વળતર સમયની સુવિધા માટેનું ફોર્મ, એપેન્ડિક્સ 1 તમામ આપેલું છે. તો જે ઉમેદવારોને લાગુ પડતો હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું. તમામ વિગતો આપેલી છે, તમામ વિગતો ભરવાની રહેશે. તો મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. તો જે ઉમેદવાર મિત્રોએ એપ્લાય કરેલો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.